લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધરી ઇન્ટરસ્ટેટ ગેરકાયદેસર હથિયાર રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં હથિયારો સપ્લાય કરતી ગેંગને ઝડપવામાં મોટી સફળતા મેળવી છે. મહિલા વર્લ્ડ કપમાં ભારતને વિશ્વ વિજય બનાવનાર મહિલા ક્રિકેટ ટીમના વડોદરાના ઓલરાઉન્ડર ખેલાડી રાધા યાદવે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ રાધા યાદવને શાલ ઉઢાડી બહુમાન કર્યું અને ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમની આગળની કારકિર્દી માટે સફળતાની શુભકામનાઓ આપી હતી. રાધા યાદવે વર્ષ 2018માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. માણસા તાલુકાના સોજા ગામે વીર વેલુડા સેવા મંડળના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. તેણે શ્રી વીર વેલુડા સેવા મંડળની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સોજા ગામે 6 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી આ અર્ધ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમ કે દેવી ભાગવત કથા, અન્નકૂટ દર્શન અને ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીની રાજધાનીમાં ગઈકાલે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા ભયાનક વિસ્ફોટની ગંભીર ઘટનાને પગલે સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. ગુજરાતમાં પણ તાત્કાલિક અસરથી સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને ગાંધીનગર રેન્જ હેઠળ આવતા 4 જિલ્લાઓમાં પોલીસ તંત્રને એલર્ટ મોડ પર કરી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એટીએસને સક્રિય કરી દેવાઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર માટે આ ગૌરવની વાત છે કે તેના વધુ એક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સુઘડ આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય ક્વોલિટી એવોર્ડ મળતા આ કેન્દ્રને 2 લાખની વિશેષ ગ્રાન્ટ મળશે. આ સાથે હવે ગાંધીનગર કોર્પોરેશનના કુલ 6 અર્બન હેલ્થ સેન્ટરો રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાનું સ્ટાન્ડર્ડ ધરાવતા થયા છે.